વળી પાછા આપણે આવ્યા વાલક પાટિયા ચોકડી. તો અહીંયાથી આપણે ચડશું મોટા વરાસા નવો બ્રિજ. જે બ્રિજ ઉપર 50-55 ગાડી હાલે તો 4-5 હજારનો મેમો આવે છે, વધારે આવતો નથી. તો આપણું સિગ્નલ ખુલી ગયું છે અને આપણે 13 સેકન્ડ મળે છે. 13 સેકન્ડમાં આપણે ચોકડી ફટાક દઈને વટી જવાની છે. આમ વટી જવાનું છે. હવે આપણે જઈ રહ્યા છીએ મોટા વરાસા. સૌજી કોરાટ પછીનો જે બ્રિજ બન્યો ને એ બ્રિજ ઉપર થઈને આપણે આપણા પોઈન્ટ ઉપર જવાનું છે. આપણો પોઈન્ટ છે મોટા વરાસા તળાવ. તળાવની બાજુમાં ગાડીઓ પડી રહી છે, બોલેરા, સોટા હાથી, ટેમ્પા. ત્યાં આપણે જવાનું છે. હવે આજે રવિવાર છે એટલે કાંઈ બહુ ફેરાની ઈચ્છા હોય નહીં, એટલે આપણે છે એક ફેરો સવારમાં માર્યો અને એક ફેરો બપોર પછી 1400-1500 રૂપિયાનું કામ આપણે બનાવ્યું છે. હવે છે એ આપણે પુલ ઉપર જઈએ છીએ. અહીંયાથી 100 મીટર જેટલો પુલ દૂર છે. મોટા વરાસા, સરથાણા, જકાતનાકા, વાલક આ સર્કલ છે. સિદ્ધેશ્વર બિલ્ડિંગ છે, ગયા વર્ષમાં બનેલા, અને બાજુમાં પુલ છે. આ પુલ આપણે ચડી ગયા એટલે આના ઉપર 30ની લિમિટ છે. 30થી ઉપર ગાડી હાલતી હોય એટલે ઓવર સ્પીડ ગણાય. મારે 4000નો મેમો ઓલરેડી આવી ગયો છે. 3જા મહિનાનો મેમો છે અને 7મા મહિનામાં આવ્યો છે. તાપી છે, તાપીની અંદર નવું પાણી આવ્યું છે. જો નવું પાણી આવી ગયું છે, ફર્સ્ટ ક્લાસ. જો અંદર પીળું દેખાય ને એ બધું નવું પાણી છે. વેલ પણ છે. સુરતની તાપી ઉપર જે લાંબામાં લાંબો પુલ હોય ને એ આ પુલ છે. સીધું લસકાણાથી મોટા વરાસા જોઈન્ટ આપે છે. તમે જેવા અહીંથી નીચે ઉતરશો એટલે સીધો જ આવશે એક બાજુ પીપી ચવાણી અને એક બાજુ તળાવનો રસ્તો. બહુ બધા બિલ્ડિંગ મોટા વરાસામાં બને છે અને બની ગયા છે. આ છે સર્કલ મોટા વરાસા ટ્વિન ટાવર. એસએમસી વાળા બધા કામે લાગી ગયા છે. જો અહીંયા એક નાની એવી ચેક પોસ્ટ છે. ઓવરલોડિંગ ગાડી ભરીને આવવામાં ધ્યાન રાખવું, જેથી કરીને આપણને કોઈ પોલીસવાળો છે એ દંડ આપે નહીં. તો આ છે વેણુ સર્કલ, મોટા વરાસા, અબ્રામા તળાવ રોડ. તો પોઈન્ટ ચાલુ છે, 45 સેકન્ડ બાકી છે એટલે આપણે અહીંયા ઊભા રહ્યા છીએ. તો આપણે પોઈન્ટ છોડી દીધો છે. જઈ રહ્યા છીએ તળાવ.
તો અહીંયાથી જેવા ટર્ન મારો ને માતૃશ્રી લોકર એટલે સીધું જ છે એ તમારે પોઈન્ટ ચાલુ હશે તો બંધ હશે, તો હવે આપણે પાછું પોઈન્ટ ઉપર ઊભું રહેવાનું. ચાલો, પોઈન્ટ ઓલરેડી 10 સેકન્ડનો, 7 સેકન્ડ, 6 સેકન્ડ, 5 સેકન્ડ, 2 સેકન્ડ, ગો. આટલા ભાઈ હોશિયાર છે, એ રોંગ સાઈડમાં છે એ આવે છે. સનીભાઈ છે ને ફેરો મારીને આવ્યા છે. આ રહ્યું આપણું મોટા વરાસા તળાવ, આ રહી મસ્જિદથી યુટર્ન મારો એટલે સીધું જ આપણું આવશે મોટા વરાસા તળાવ. ચાલો, આ આપણું સ્ટેન્ડ, જો અમે બધી ગાડી દેખાય ને એ બધું આપણું સ્ટેન્ડ છે. અહીંયા આપણે પાર્કિંગ કરી દેજો મસ્તીની, એક આવે ને એક જાય ને બધું. શું છે? હાલો, જવા દો લગાવવાની જ.